નવરાત્રિની ગણતરીની કલાકો બાકી છે ત્યારે વડોદરાના વેપારીઓને આ વર્ષે પાણીના કારણે ઘણું નુકસાન થયું છે। પહેલા માલ સામાન પલળી જવાથી નુકસાન અને હવે નવરાત્રિના છેલ્લા દિવસોમાં પણ ખરીદી માટે ઓછી ભીડ હોવાથી વેપારીઓમાં નિરાશા છે, તો સાથે માલ સામાન પડી રહેવાને કારણે પણ નુકસાન થવાની વેપારીઓમાં ચિંતા છે। નવલી નવરાત્રી માટે હવે કલાકો ગણાઈ રહી છે ત્યારે વડોદરા શહેર એ ઉત્સવ પ્રિય નગરી છે। આ ઉત્સવ પ્રિય નગરીમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણના કારણે લોકોમાં નિરાશા હતી, પરંતુ જ્યારે 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે વેપારીઓમાં અને ખેલૈયાઓમાં ક્યાંક આશા જાગી છે કે હવે જો વરસાદ નહીં પડે તો નવરાત્રીનો ઉત્સવ સારી રીતે ઉજવી શકાશે। પરંતુ જે પ્રકારે વરસાદી માહોલ હતો તેને લઈને વેપારીઓને અનેક જે નિરાશા છે તેને સાંભળવાનો વારો આવ્યો હતો। કેટલાક વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું, કેટલી આશા હતી આ નવરાત્રીથી ને હવે અત્યારે શું પરિસ્થિતિ છે? જો વરસાદ પહેલાં અમને લોકોને એવું હતું કે દર વર્ષે જે ધંધો થાય છે અમારો 25 થી 50% સુધી ધંધો થઈ જશે, પણ આ વરસાદના લીધે અમારી બધા વેપારીની પથારી ફેરી ગઈ છે। માલ બધાના જોડે માલ પડ્યો છે, સ્ટોક વધારે માલ લેવાથી વેપારીમાં હવે કેવું છે, સસ્તા ભાવે લોકો માંગે છે, અડધા ભાવે 2000ની વસ્તુ ત્યાં 1000માં માંગે છે, 1000ની વસ્તુ 500 માંગે છે અને બધા જોડે અમને માલ છે। શનિવાર રવિવાર હતો છેલ્લો અમારે માલ કાઢવાનો, શનિવાર રવિવાર વરસાદ પડતા આ બધાની પથારી ફેરી ગઈ છે અને બધા જોડે નુકસાની કેટલી વેઠવાનો વારો આવશે? નુકસાની એટલે સમજી લો કે 50% નુકસાની વેઠવાનો વારો આવશે બધા। બિલકુલ 50%થી વધુ નુકસાની વેઠવાનો વારો આવશે એવું કહી રહ્યા છે। ત્યારે કેટલાક ઓર્નામેન્ટ્સની વેચાણ કરતા અને સાથે સાથે ચણિયાચોલીનું પણ વેચાણ કરતા વેપારીઓ પણ છે, તેમને પણ પૂછીશું કેટલી આશા હતી નવરાત્રીથી। હવે આવતીકાલથી જ્યારે નવરાત્રી શરૂ થાય છે, આજે જ્યારે તાપ નીકળ્યો છે, કેટલી આશા છે આજના દિવસની? બહુ આશા છે બેન। વરસાદના લીધે ગરાકી બિલકુલ ઠપ થઈ ગઈ છે। શનિવાર રવિવારને અમે અહીંયા ગરાકી બહુ હોય છે, પણ આ વખતે શનિવાર રવિવાર બહુ ફેલ ગયા છે। હમણાં જોઈએ છે આજે વાતાવરણ સારું છે તો જોઈએ પબ્લિક છે કે નહીં, બાકી માલ તો અમારા દુકાનમાં તમે જોઈ રહ્યા છો ફૂલ ભરેલા છે, પણ ગરાકી બિલકુલ નથી બેન। બિલકુલ તકલીફ કેટલી પડશે જો આ માલ નહીં વેચાય તો? કેટલી મુશ્કેલી પડશે? બહુ મુશ્કેલીઓ છે બેન। વેપારીઓને સામે પૈસા ચલાવવાના છે, અમારા કારીગરોને પૈસા ચલાવવાના, અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે બધી તકલીફો વધારે પડે છે બેન। બિલકુલ જેવી રીતે વાત કરીએ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ જે ગ્રાહકો છે તે લોકો આવતા અને તેઓ દ્વારા જે માગણી કરવામાં આવે છે તે અડધા ભાવની કરવામાં આવે છે, જેને લઈને વેપારીઓ મૂંઝવણમાં મુકાય છે। પરંતુ અત્યારે જ્યારે વાતાવરણ સ્વચ્છ દેખાઈ રહ્યું છે ત્યારે વેપારીઓને થોડી ઘણી આશા બંધાઈ છે કે નુકસાનમાંથી થોડું ટકા જે ફરક છે તે પડી શકે છે, ને જેને લઈને નવરાત્રીનો ઉત્સવ સારી રીતે વડોદરામાં ઉજવાય તે માટે પણ વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો આ મામલે ખરીદી માટે આવેલી મહિલાઓ પણ દરેક વસ્તુઓ મોંઘી હોવાનું જણાવી રહી છે, સાથે મોંઘવારીના કારણે પણ ઓછી ખરીદી કરી હોવાનું તેઓ જણાવી રહ્યા છે। નવરાત્રી લાગે છે કે હવે વરસાદ ના જોઈએ તો સારું, છોકરીઓ નવરાત્રી ગરબા સરસ રીતે રમી શકે એ લોકો। બહુ જ જે દર વર્ષે હોય છે એવો જ હોય છે, પણ આ વખતે વરસાદ થોડીક ગભરામણ બી છે કે કદાચ વરસાદ પડે તો હા કે પડશે તો ખરો એકાદ વખત એવું લાગે છે। બિલકુલ આ મોંઘવારી કેટલી લાગે? બહુ જ છે, બહુ જ જે ભાવ ગયા વખતે હતા એના કરતા ડબલ ભાવ લાગે છે આ વખતે, જોઈએ હવે।